જમ્મુ કાશ્મીરમાં ફરી વખત આતંકીઓએ નાપાક હુમલો કર્યો છે। પૂંછ જિલ્લામાં ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો। આ હુમલામાં એક જવાને શહીદી પણ વહોરી હતી, જ્યારે 4 જવાન ઘાયલ થયા હતા। ઘાયલ જવાનોને સારવાર માટે ઉધમપુરની સૈનિક હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે। આ હુમલો ત્યારે થયો જ્યારે ભારતીય વાયુસેનાનો કાફલો સુરનકોટના સનાઈ ગામ તરફ આગળ વધી રહ્યો હતો। આતંકવાદીઓએ સેનાના કાફલામાં સામેલ 2 વાહનોને નિશાન બનાવ્યા અને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો। હુમલા દરમિયાન સેનાના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી। હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। મહત્વનું છે કે અનંતનાગ, રાજૌરી, પૂંછ લોકસભા સીટ પર 25 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે આતંકીઓ દ્વારા ડરનો માહોલ સર્જવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।